લેવાનો બાકી ભાજપ હવે વાપરે બસ. આ તો બધી થઈ, ચલો સરકારી વાતો થઈ. આપણે એક ખાસ મુદ્દો જે સુરતનો છે અને ટેરિફનું જે ધમાલ થઈ એના પછી તો ઓર તકલીફ છે હીરાની. તમે પોતે હીરા સાથે સંકળાયેલા છો, તમને ખ્યાલ હશે જે વિસ્તારમાં રહો છો એમાં મેજોરિટી હીરા વાળા કારીગરો છે. હીરા બજારની અત્યારે છેલ્લા 3 વર્ષથી હાલત ટાઈટ છે કોરોના પછી. અને અત્યારે રશિયા યુક્રેનના યુદ્ધ પછી થોડો વધારે તકલીફ. 50% તમારો ટેરિફ આવી ગયો. હવે આપણે અમેરિકાને જે માલ મોકલીએ છીએ એમાંથી લગભગ 20% હિસ્સો તો આનો જ છે, જ્વેલરી ડાયમંડ. તો તમને માર્કેટમાં, હીરા માર્કેટમાં જે કારીગરો છે એમાં તૈયારી છે તકલીફ એટલે જો આમાં એવું છે કે જે નાનો માણસ એને તકલીફ છે, પછી જેને રૂપિયા પૈસા વાળો છે એને તો કોઈ તકલીફ દેખાવાની નથી. બરાબર. જે મધ્યમ વર્ગનો છે, મિડલ ક્લાસ આપણે કહીએ કે ભાઈ 20-25 હજાર રૂપિયા 30 હજાર રૂપિયા કમાતો હોય, એ લોકોને ખૂબ તકલીફ છે. અને એમાંય પાછા બે વિભાગ પડેલા છે. એક અંધભક્ત છે, તો એ અંધભક્ત આજની તારીખે એવું કહે છે કે અમે ડબલ મહેનત કરી લેશું પણ વોટ તો અમે ભાજપને જ આપશું. અને ડબલ મહેનત કરે છે, ગધેડાની જેમ મહેનત કરે છે. એ લોકોને હું જોઈને તમને હસવું આવે કે આ લોકોને એક પરિવર્તન નથી લાવવું પણ ગધેડાની જેમ રાત દિવસ મહેનત કરવી છે. અને નાનો માણસ ખૂબ તકલીફમાં છે ડાયમંડમાં. ઘણી બધી વખત તમે જુઓ, ઘર ચલાવવાના પૈસા ન હોય, હપ્તા ભરવાના પૈસા ન હોય, અંતે માણસ કંટાળીને આત્મહત્યા કરી જાય છે. પુષ્કળ. હમણાં તો હીરામાં લગભગ એટલે હીરાનો ખૂબ તકલીફ છે. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ થવાનું એક રીઝન 3 વર્ષથી જે હીરા માર્કેટનું જે નીચે જવાનું, કે ગોલ્ડ 60,000 થી અપ લગભગ અત્યારે 90,000 થી 1 લાખની આસપાસ છે. હીરા વસ્તુ એવી છે કે એ જ્વેલરી વસ્તુ બને. કોઈ પણ માણસ કે જ્વેલરી ક્યારે લોકો પહેરે કે પોતાનું પહેલા જ પરિવારમાં ખાવા પીવાનું, હરવા ફરવાનું વધીને પછી એક્સ્ટ્રા પૈસા વધે ત્યારે કોઈ પણ માણસ જ્વેલરી પહેરે. હવે આ 90,000 આસપાસનો ગોલ્ડનો ભાવ અને હીરાના ડાયમંડનો ભાવ, આ બંને ભેગું કરો તો જે દાગીનો મિનિમમ 10,000 નો થતો તો એ અત્યારે 25,000 નો થવા મળ્યો. એટલે આ વસ્તુ થોડીક મોજશોખ ઉપર વધારે વહી જાય છે. એટલે થોડુંક અટકવાનું કારણ એ. અને બાકી અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ અને રશિયા બી બહુ ડાયમંડ ખરીદે છે ને. હા, ડાયમંડ ત્યાંથી રો મટીરિયલ વધારે. રિયલ માર્કેટ, રિયલ ડાયમંડનો માર્કેટ છે બી ખરું. જાય છે રશિયામાં જે માફિયા લોકો છે બહુ. હા, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ડાયમંડમાં જ કરે છે. એ લોકો અને કરે પૈસાને ડાયમંડમાં બીજું convert કરી દે. ડાયમંડ જે નેચરલ ડાયમંડ આપણા હતા એમાંથી એક સીવીડી જે CVD લેબ આવી ગયા. ગ્રોન આવી ગયો ને એટલે લેબ-ગ્રોનનું માર્કેટ ઉચકાણું. એટલે થોડીક ડિમાન્ડ એમ ઘટી. એમ ઘટી ગઈ. પણ એની સાથે શું છે, સીવીડી આવ્યું એની સામે રત્ન કલાકારોને પોતાનું કામ મળી રહે છે. કામ મળી રહે છે પણ જે પહેલા જે લેબર હતું કે જેમનું 40-50 હજાર પગાર હતો એનો ઓછો થઈ જાય. ઓછો થઈ જાય. ઓછો એનો સીધો 20-25 આવે, કારણ કે થોડું ડિસ્કાઉન્ટ આવે. માલ કોઈને વેચાય નહીં વેપારી નવું થાય. તો પોસાય એમ છે નહીં. અને બીજું CVD નો ભાવ ઓછો ને પાછો. હા, ભાવ CVD ઓછો. એટલે મજૂરી ઓછી મળે. મજૂરી ઓછી મળે. પેલા હીરાની તો કોઈ કિંમત ના હોય. હા, એની Original ચમકદાર તો એનો ડબલ 3 ગણો ભાવ થઈ જાય. ઓરિજિનલ હીરાની વેલ્યુ આપણે આમ કઈ ગણીએ ને તો આપણા દેશના વડાપ્રધાન છે ને નરેન્દ્રભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પની વાઇફને જે ડાયમંડ ગિફ્ટ કર્યો, હા. હવે પછી એને ખબર પડી કે આ તો ખોટો ડાયમંડ છે. એટલે લેબ ગ્રોન આપ્યો. બરાબર, સીવીડી નો ડાયમંડ આપી દીધો. એનું તો કઈ ખોટું નથી લાગી ગયું ને. ત્યાર પછી મારા બેટા મને પકડાવી ગયા ખોટો diamond. ટેરિફ ના ઘોટું કદાચ ઈ કારણ હોય એ કારણ હોય. કે મારી ઘરવાળીને તો ડાયમંડ ભટકાવી ગયા નકલી, હા, તો હવે હું ઈ ડાયમંડ ની પથારી ફેરવી નાખું. આ તો મને નથી ખબર. હા, લેબ ગ્રોન ડાયમંડ આપ્યો. લેબ્રોન ડાયમંડ આપી દીધો. બરાબર. આ તો હવે ત્યાર પછી એક એવો મેસેજ આખી દુનિયામાં આવું જોતો કે ઇન્ડિયાની અંદર નકલી ડાયમંડો ખૂબ બને છે, એટલે ધ્યાન રાખવાનું. હા, એ તો છે. આ એક મેસેજ જો. ટ્રમ્પ તો પાછો મગજનો ફરેલો. એટલે આમ ગણીએ ને તો હીરાની પથારી ફેરવવામાં આપણા સાહેબનો થોડોક તો હાથ છે જ. હા, એ પાકું. હવે તમે કોકને ખોટા હીરા ભટકાવી દો ને પછી એને ખબર પડે એટલે એ થોડુંક તો કેમ કે ભાઈ જ્યાંથી હવે ડાયમંડ લેવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. સાચી વાત છે. અને આ આપણને જો ભટકાવી જતા હોય તો નાના નાના દુકાનદારો તો આવું થાય. સાચી વાત છે. અને ભાઈ જે આ ટેરિફ વધ્યો છે હમણાં ટ્રમ્પ સાહેબનો જે કોપાયમાન થયા છે 50% છે. તો એ 50% પાછળ આ લેબ ગ્રોન ડાયમંડ નો પૂરેપૂરો હાથ છે એવું લાગી રહ્યું છે આપણને. અને પાકિસ્તાનમાં કેટલો છે કોઈ ખબર પૂછો? પાકિસ્તાનમાં કેટલો ટેરિફ છે? પાકિસ્તાનમાં નથી, લગભગ બહુ ઓછો ટેરિફ છે. પાકિસ્તાનમાં 19% ટેરિફ છે અને ઇન્ડિયા પર 50%.
ઇન્ડિયા વિકાસશીલ દેશ છે સદ્ધર દેશ ને. સદ્ધર દેશ, હા. વિકસિત દેશ છે વિકસિત ભાઈ, દેશ તો વધારે છે. નાખવો પડે. હા એટલે આમાં પ્રોબ્લેમ જ થયો ને, ટ્રમ્પને એમ થયું કે ભાઈ તમે આમ કહો કે બહુ વિકસિત દેશ, હા. વિકાસશીલ દેશ, તમે ટેરિફ થોડો વધારે ભરો. કારણ કે આપણે અહીં બ્રિજ હાલતા તૂટી જાય. આટલો તો વિકસિત દેશ છે આપણો. સાચી વાત છે. એટલે ખૂબ મજા આવી ભાવેશભાઈ તમારી સાથે. દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે તમારો અમારા ખૂબ ખૂબ પોડકાસ્ટમાં આવ્યા. જાગો ઇન્ડિયામાં આ થોડો અમારો અલગ હટકે, થોડો સિરિયસ નતો અમારો પોડકાસ્ટ, જાહેર વાતો કરવી હતી આપણે થોડી મિત્રતાની, એટલે તમારી સમક્ષ કરી નાખી. એટલે ભાવેશભાઈને એકવાર ફરીથી ધન્યવાદ આપી દઈએ, દિનેશભાઈને ધન્યવાદ. ફરી મળીશું એક બીજા આવા પોડકાસ્ટ સાથે, અને ક્યાંક એવી જગ્યાએ કદાચ આપણે ભેગા થયા પાછા કે બીજી પબ્લિક પણ સાથે હોય તો એ લોકો સાથે પણ આપણે એક પોડકાસ્ટ બનાવી દઈશું. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જઈએ. કેટલી મિનિટ થઈ?